ગાંધીધામ બોર્ડે મનપાને આપી હતી 4 કરોડની ગ્રાન્ટ, 3.5 વર્ષમાં 70% જ કામ પૂર્ણ. ભર ચોમાસે ગોધરા શહેરમાં ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાં પાણી માટે પોકાર. ડ્રેનેજના પાણીની બાજુમાં જ પીવા માટેનું આવતું હોવાની ફરિયાદ. કુંડીમાં વાસણ નાખી પાણી ભરવા મજબૂર સ્થાનિકો. વડોદરાના હરણી તળાવમાં દશામાની મૂર્તિઓની દુર્દશા. માઈ ભક્તો નારાજ થતા પાલિકાના સત્તાધીશો દોડતા થયા. સત્તાધીશોએ ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકો પર દોષનો ટોપલો ઢોળ્યો. તળાવમાં દશામાની વધુ પડતી મૂર્તિઓ આવી ગયાનું કારણ બતાવ્યું. મોટા પ્રમાણમાં મૂર્તિઓ વિસર્જન માટે આવતા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓ બહાર દેખાવાનો દાવો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીના મતે નાગરિકોએ જાતે અવ્યવસ્થા ઊભી કરી. રાજકોટના ફાયર અધિકારી અનિલ મારુની વધશે મુશ્કેલી. અનિલ મારુની ભરતી શંકાના દાયરામાં. 3 જૂને ભુજ ઓડિટ વિભાગે ભરતી અને પ્રમોશન બાબતે લખ્યો હતો પત્ર. 2015થી અનિલ મારુને કાયમી કરાયા. ધોરણ 12 પાસ અનિલ મારુને ક્લાસ 1 ઓફિસર બનાવાતા ઉઠ્યા સવાલ. અગ્નિકાંડ બાદ ભુજથી રાજકોટમાં કરાઈ હતી બદલી. મહેસાણામાં બહુચરાજી પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બાળકનું મોત. રિક્ષામાં સવાર હજુ 2 લોકોની હાલત ગંભીર. તમામ મુસાફરો રૂપપુરા ગામના હોવાની પ્રાથમિક માહિતી. ચૂંટણીમાં 8 બાળકો ઉમેદવાર બન્યા. ડિજિટલ ઈવીએમ એપનો ઉપયોગ કરી તેમાં મતદાન પણ કરાયું. મહીસાગરમાં ભૂતિયા શિક્ષકો મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. સુધરી જજો નહીં તો થશે કાર્યવાહી. રાજ્યમાં 134 જેટલા શિક્ષકો બરતરફ કરવાની કાર્યવાહી કરાશે. ઓનલાઈન ખોટી હાજરી પૂરતા શાળા સંચાલકોને પણ કુબેર ડિંડોરે આપી ચેતવણી. પંચમહાલના ગોધરામાં ન્યૂઝ 18ના અહેવાલ બાદ દોડતું થયું તંત્ર. ખાડી ફળિયામાં દૂષિત પાણી અને ગંદકીના સામ્રાજ્ય અંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દવાનો છંટકાવ કરીને મેડિકલ સર્વે હાથ ધરાયો. ગુજરાત ટ્રાફિક પોલીસે 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી વાહન ચાલકો સામે કરી કાર્યવાહી. અમદાવાદમાં સૌથી વધુ 6,933 વાહન ચાલકો સામે કેસ નોંધાયા. સુરતમાં 6,234 કેસ, વડોદરામાં 804 અને રાજકોટમાં 8,827 વાહન ચાલકો સામે કેસ નોંધાયા. છોટાઉદેપુરથી સાંસદ જશુભાઈ રાઠવાની જનસેવા કાર્યવૃત્તિ સામે આવી. રસ્તા વચ્ચે ધરાશાયી થયેલું વૃક્ષ કાપી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો. સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમમાં પરત ફરતા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ જણાતા સાંસદે કામગીરી કરી. વલસાડના ઉદવાડા ખાતે પારસી બંધુઓએ તેમના નવા વર્ષની ઉજવણી કરી. પોતાના ઇષ્ટદેવ પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી. ઉદવાડા પાસે પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાજિક વનીકરણ વિભાગ અને અર્બન ફોરેસ્ટ વિભાગનું લોકાર્પણ. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે 1,25,00,000ના ખર્ચે બનાવવામાં આવેલ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું. ધારાસભ્ય, કલેક્ટર સહિત ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા. અમદાવાદમાં રક્ષાબંધનને લઈ સોનાની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો. બહેનો પોતાના ભાઈ માટે જ્વેલર્સની દુકાનમાં સોના ચાંદીની રાખડી ખરીદતી જોવા મળી. વેપારીઓએ 80 લાખની સોનાની અને 50 લાખની ચાંદીની રાખડીનો સ્ટોક રાખ્યો. ગોધરા શહેરમાં એક સામાજિક કાર્યકરે રખડતા ઢોરની સમસ્યાને લઈને કર્યો અનોખો વિરોધ. સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક હાથમાં તિરંગો અને લાકડી લઈ રોડ પર અડીંગો જમાવતા પશુઓને ભગાડ્યા. રખડતા ઢોરની સમસ્યાથી શહેરમાં અકસ્માતો વધવાની ફરિયાદ. મહેસાણાના મેવડ ગામના માતંગી ધામ મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન. મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા. દાનપેટીમાં રહેલી અંદાજિત 10 થી 12 હજાર જેટલી રકમની ચોરી. સીસીટીવીમાં થયા તસ્કરો કેદ. વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો. બાદમાં આકસ્મિક મોતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ. રાત્રે પ્રેમી સાથે મળી ગળું દબાવી હત્યા કરી. સવારે પરિવારને બોલાવી પતિને હોસ્પિટલ લઈ ગઈ. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો થતા પત્નીએ કરી કબૂલાત. અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતા વડોદરાના મોનાંગ પટેલનું લૂંટારુઓએ કરેલ ગોળીબારમાં મોત. મોનાંગ સેલિસબરી ગેસ સ્ટેશનમાં સ્ટોર ચલાવતો હતો. લૂંટના ઈરાદે આવેલા બુકાનીધારીઓએ આડેધડ ફાયરિંગ કરતા મોનાંગ થયો હતો ઈજાગ્રસ્ત. સારવાર દરમિયાન મોનાંગનું મોત. સુરત શહેરમાં પોલીસની ઓળખ આપી જુગાર રમી રહેલા 7 લોકો પાસેથી પડાવ્યા 2.5 લાખ. કોઈ કાર્યવાહી ન થતા ભોગ બનનારને ગઈ શંકા. પોલીસનો સંપર્ક કરતા સામે આવી હકીકત. પોલીસે 3 આરોપીઓને દબોચ્યા, 2 ફરાર. અમદાવાદના રાણીપના ઠાકોરવાસમાં ધર્મની બહેનને મદદ કરવાની સજામાં આધેડને મળ્યું મોત. અગાઉના ઝઘડાની અદાવતમાં 7 મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું. હુમલામાં 1 વ્યક્તિનું મોત, 2 યુવક ઈજાગ્રસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા લાલ કિલ્લા પર પહોંચ્યા. ગાર્ડ ઓફ ઓનરનું કર્યું નિરીક્ષણ. વહેલી સવારે પીએમ મોદી રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર ફરકાવ્યો ધ્વજ. સતત 11મી વખત પ્રધાનમંત્રી મોદીએ ફરકાવ્યો તિરંગો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા લાલ કિલ્લા પર. વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ લાલ કિલ્લા ખાતે પહોંચ્યા તો ધ્વજવંદન કાર્યક્રમમાં નીતિન ગડકરીએ પણ આપી હાજરી.
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું, દેશ મહાપુરુષોનો ઋણી છે. આજે શહીદોને નમન કરવાનો પર્વ. જીવનભર સંઘર્ષ કરનારા અને ફાંસીના માછડે ચડીને ભારત માતાને જયકાર લગાવનારાઓને પ્રધાનમંત્રીએ નમન કર્યું. કુદરતી આફતો સામે ચિંતા વ્યક્ત કરતા પીએમએ કહ્યું, ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યો અને સંપત્તિ ગુમાવી. રાષ્ટ્રને પણ નુકસાન થયું. હું આજે તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. દેશ સંકટ સમયે તેમની સાથે ઊભો છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના સંકલ્પ વિશે વાત કરી. કહ્યું, વિકસિત ભારત 2047 એ માત્ર વાણીના શબ્દો નથી, તેની પાછળ સખત મહેનત ચાલી રહી છે. લોકોના સૂચનો લેવામાં આવી રહ્યા છે. કરોડો નાગરિકોએ અસંખ્ય સૂચનો આપ્યા છે. મેડિકલમાં અભ્યાસ અંગે સૌથી મોટા સમાચાર. સ્વતંત્રતા પર્વમાં પીએમ મોદીની મોટી ભેટ. મેડિકલ ક્ષેત્રમાં સીટો વધારવાની કરી જાહેરાત. 5 વર્ષમાં 75,000 મેડિકલ સીટ વધારવાની જાહેરાત. ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત. ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રીએ કર્યો વાર્તાલાપ. ખેલાડીઓએ પોતાના અનુભવ પ્રધાનમંત્રી સાથે શેર કર્યા. ખેડાના નડિયાદમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું ધ્વજવંદન. તિરંગો ફરકાવ્યા બાદ પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ખેડા જિલ્લાના વડામથક નડિયાદના આંગણે રાજ્યકક્ષાની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું, એક પેડ માં કે નામ અભિયાનમાં ગુજરાતે 7.25 કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજું સ્થાન મેળવ્યું. રાજ્યમાં નવા ધંધા રોજગારીની તકો વિકસે તે માટે આયોજન કરવામાં આવ્યું હોવાનો મુખ્યમંત્રીએ સંબોધનમાં ઉલ્લેખ કર્યો. કહ્યું, આદિકાળથી ગુજરાત વેપાર વાણિજ્યનું કેન્દ્ર રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કમલમ ખાતે કરવામાં આવ્યું સ્વાગત. જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. કમલમ કાર્યાલયમાં બંધ બારણે થઈ બેઠક. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આઝાદીના પર્વની ઉજવણી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. સ્વતંત્રતા દિવસની શુભકામના આપી કહ્યું, આપણા માટે સૌથી મોટો અને રાષ્ટ્રીય તહેવાર એટલે સ્વાતંત્ર્ય પર્વ. બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. બીએસએફના જવાનોએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. કાર અને બાઇક રેલી સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાયા. ભાજપ કાર્યાલય કમલમમાં ઉજવાયો સ્વતંત્રતા દિવસ. ભાજપના નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ ઉજવણીમાં રહ્યા ઉપસ્થિત. ધ્વજારોહણ અને રાષ્ટ્રીય ગાન કરીને દેશભક્તિના રંગમાં રંગાયું ભાજપ કાર્યાલય. ભાજપ નેતા રજની પટેલે સ્વતંત્રતા પર્વની પાઠવી શુભેચ્છા. ભાજપ કાર્યાલય કમલમમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે દેશની આઝાદીમાં સહભાગી થનાર તમામ સ્વતંત્રતા સેનાનીઓને વંદન. સ્વતંત્રતા દિવસ નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવર ક્રૂઝ પર રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરાઈ. રિવર ક્રૂઝ પર ઇન્ડિયન આર્મીના અલગ અલગ બટાલિયનના ઓફિસરોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું. અમદાવાદના ચાણક્યપુરીમાં લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી આઝાદીના પર્વની કરી ઉજવણી. આકાશ પરિસર ખાતે યોજાયો ધ્વજવંદન કાર્યક્રમ. નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું. અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે કર્યું ધ્વજવંદન. શહેરના પોલીસકર્મીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં રહ્યા હાજર. સુરત શહેર પોલીસ દ્વારા 15મી ઓગસ્ટની અનોખી રીતે ઉજવણી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે ડીસીપીએ એક ખાસ મૂવીના કાર્યક્રમનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં મહિલા કર્મચારી જોડાયા. તમામ મહિલા કર્મીઓએ ડીસીપી અને અધિકારીઓનો માન્યો આભાર. એમએસએમઈ મંત્રાલયની અમદાવાદમાં આવેલ સેન્ટ્રલ ઝોનલ ઓફિસ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકાર અને વહીવટીતંત્રના અનેક મહાનુભાવોના હસ્તે ફરકાવાયો રાષ્ટ્રધ્વજ. વડોદરામાં રેલવે પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો સ્વતંત્રતા પર્વ. વિધાનસભાના દંડક બાળુ શુક્લના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. શહેર પોલીસ દ્વારા પરેડ યોજાઈ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરાયો તિરંગાનો શૃંગાર. સોમનાથમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંયોગ જોવા મળ્યો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી જેડી પરમારે રાષ્ટ્રધ્વજનું વંદન કર્યું. સ્વતંત્રતાની સાથે સોમનાથના પુનઃનિર્માણના બીજ રોપાયા હતા. મહાકાલેશ્વર મંદિરમાં આજે ભસ્મ આરતીની સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી. ભગવાન મહાકાલને તિરંગાના રંગોમાં લપેટીને કરાયો શણગાર. મંદિરના શિખરને પણ તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું. નર્મદાના એકતાનગરમાં આઝાદીના પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પર ફરકાવાયો તિરંગો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ ઉદિત અગ્રવાલના હસ્તે કરાયું ધ્વજવંદન. પ્રવાસીઓએ પણ આપી તિરંગાને સલામી. યાત્રાધામ શામળાજી દેશભક્તિના રંગમાં રંગાયું. ભગવાન શામળિયાને કરાયો તિરંગા શણગાર. ભક્તોએ ભગવાનના દર્શન સાથે દેશભક્તિની અનુભૂતિ કરી. આઝાદીના પર્વની સૌરાષ્ટ્રમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ગોંડલમાં 100થી વધુ ખેલૈયાઓ રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિની થીમ પર ગરબા રમ્યા. તિરંગા સાથે દાંડિયા રાસ રમીને સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી. ગરબાનો સુંદર નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો.
રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 તરીકે ફરજ બજાવનારા સજ્જનસિંહ પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો. વર્ષ 2005 થી ગુજરાત કેડરના અધિકારી તરીકે બજાવી રહ્યા છે ફરજ. વીજ ઇજનેરથી કરી હતી કારકિર્દીની શરૂઆત. દ્વારકાના ગોમતી ઘાટમાં યોગ કરીને સ્વતંત્રતા દિવસની કરવામાં આવી ઉજવણી. પવિત્ર ગોમતીમાં તિરંગો લહેરાવી કરાઈ ભવ્ય ઉજવણી. ભડકેશ્વર યોગ ગ્રુપે યોજ્યો ધ્વજવંદન કાર્યક્રમ. ભક્તિમય માહોલની વચ્ચે દેશભક્તિના રંગે રંગાયું દ્વારકા. દરિયામાં દેખાયા દેશભક્તિના અનોખા દ્રશ્યો. પોરબંદરમાં સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી. સ્થાનિકોએ સમુદ્રમાં તિરંગો ફરકાવી દેશપ્રેમની ભાવના કરી વ્યક્ત. જામનગરમાં રિલાયન્સ દ્વારા બનાવવામાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં આઝાદીના પર્વની ઉજવણી કરાઈ. મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ ધ્વજવંદન કર્યું. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. સંઘ પ્રદેશ દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે તિરંગો લહેરાવી સલામી આપી. પોલીસ કર્મીઓને શાનદાર પરેડ યોજાઈ. સાંસદ ઉમેશ પટેલ, સ્વતંત્રતા સેનાની, ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય સામાજિક હસ્તીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. સુરતમાં 15મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનર અનુપસિંહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સારી કામગીરી કરવા બદલ કમિશનર અને પોલીસ જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું. દ્વારકામાં 78માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી. મંત્રી ભીખુભાઈ પરમારના હસ્તે કલ્યાણપુરની કે દાવડા હાઈસ્કૂલમાં કરાઈ જિલ્લા કક્ષાની ઉજવણી. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. મંત્રી ભીખુભાઈ પરમાર તેમજ કલેક્ટર સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. અમદાવાદમાં હાઈકોર્ટમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે કર્યું ધ્વજવંદન. હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ, મુખ્ય સરકારી વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને કરાઈ પુષ્પાંજલિ અર્પણ. દાહોદના દેવગઢ બારિયામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ. જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજારોહણ કરાયું. મંત્રી સહિતના અધિકારી અને પદાધિકારીઓએ પરેડ અને રંગારંગ કાર્યક્રમ નિહાળ્યો. અરવલ્લીમાં સ્વાતંત્ર્ય પર્વની કરવામાં આવી ઉજવણી. માલપુર ખાતે કરાઈ જિલ્લા કક્ષાની ઉજવણી. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. તાપીના વ્યારામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ. મંત્રી મુકેશ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી. આણંદ જિલ્લાના તારાપુર નગરમાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજારમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આણંદ જિલ્લા કલેક્ટરની પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી. રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી. ખોડલધામ ખાતે કર્મચારી ગણ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ખોડલધામ મંદિરમાં બિરાજમાન માં ખોડલને કરાયો વિશેષ શણગાર. માં ખોડલને સફેદ, કેસરી અને લીલા ફૂલોનો હાર કરાયો અર્પણ. રાજકોટના ધોરાજીમાં દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી. હર ઘર તિરંગા અંતર્ગત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજી મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા. દ્વારકાધીશ મંદિરના શિખર પર લહેરાવ તિરંગો. સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. પ્રભુ ભક્તિ સાથે દેશભક્તિના રંગે ભક્તો રંગાયા. ભક્તો દ્વારા આજે પ્રથમ ધ્વજા તિરંગાની ચઢાવાઈ. ભરૂચમાં હાંસોડ ખાતે જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન. સાંસ્કૃતિક કાર્યક્રમ તથા પરેડ પણ યોજાઈ. મોરબીમાં સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી. મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. પોલીસ તેમજ મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને મોરબીના નેતાઓ રહ્યા હાજર. અમરેલીના બગસરામાં 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું રાષ્ટ્રધ્વજ વંદન. અમરેલી જિલ્લાના કલેક્ટર, અમરેલી એસપી હિમકરસિંહ રહ્યા ઉપસ્થિત. મહેસાણાના વિજાપુરમાં કરાઈ સ્વતંત્રતા દિવસની ઉજવણી. સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું. પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, કાર્યકરો કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત. ગાંધીનગરમાં સેક્ટર 11માં આવેલા રામકથા મેદાનમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. બીબી મોડિયા પ્રાંત અધિકારી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રના નાગરિકોને કર્યું સંબોધન. બોટાદ શહેરની સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ. કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ. વિકાસના કામો માટે જિલ્લા કલેક્ટરને ₹25 લાખનો ચેક અર્પણ કરાયો. બનાસકાંઠાના પાલનપુરમાં ભાઈ બહેને માત્ર 1.25 કલાકમાં ગુરુ પર્વત પર ચડી તિરંગો લહેરાવ્યો. નાની ઉંમરે બંને ભાઈ બહેને પર્વત સર કરી સ્વતંત્રતા પર્વની પ્રકૃતિના સાનિધ્યમાં કરી ઉજવણી. મુંબઈ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ધ્વજારોહણ કર્યું. પોલીસ, આર્મી જવાનો સહિત નેતાઓ પણ ધ્વજારોહણમાં હાજર રહ્યા. પોલીસ જવાનોએ પરેડ યોજીને ધ્વજવંદન કર્યું.
રાજસ્થાનના બુંદીમાં ભારે વરસાદની વચ્ચે કરાયું ધ્વજારોહણ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર રાજ્ય ઉર્જા મંત્રી પ્રભારી પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ધ્વજારોહણ. વરસાદની વચ્ચે પોલીસ જવાનોએ પરેડ યોજી. છત્તીસગઢના રાયપુરમાં 78માં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો. બિહારનું પટના દેશભક્તિના રંગમાં રંગાયું. પટનામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. બિહારના સીએમ નીતિશકુમારે ગાંધી મેદાનમાં ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ. ઉત્તરાખંડના હરિદ્વારમાં યોગ ગુરુ સ્વામી રામદેવે સ્વતંત્ર પર્વ મનાવ્યો. પતંજલિ યોગપીઠ ખાતે ધ્વજ ફરકાવી દેશવાસીઓને પાઠવી શુભેચ્છા. ઝારખંડના રાંચીમાં સીએમ હેમંત સોરેને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. મોરહાબાગી મેદાનમાંથી દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં દેખાયા આઝાદીના રંગ. બક્ષી સ્ટેડિયમમાં લોકોએ વંદે માતરમના લગાવ્યા નારા. શ્રીનગરની ગલીઓમાં તિરંગો લહેરાવી આઝાદીનો પર્વ મનાવ્યો. ઉત્તર પ્રદેશના લખનૌમાં 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. બિહારના અરવલ જિલ્લાના ગાંધી મેદાનમાં ધ્વજવંદન સમારોહ. કાર્યક્રમમાં પરેડ અને નૃત્યનું આયોજન કરવામાં આવ્યું. યુવતીઓને દેશભક્તિના રંગ પર નૃત્ય કર્યું. અખંડ આનંદ શૈક્ષણિક સંકુલ દ્વારા તિરંગા રેલીનું કરવામાં આવ્યું આયોજન. લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશની સાથે તિરંગા યાત્રા યોજાઈ. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલ રહ્યા ઉપસ્થિત. અમદાવાદની અખંડ આનંદ શૈક્ષણિક સંકુલ શાળાના વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા. ઠેર ઠેર નગરજનો દ્વારા રેલીનું અભિવાદન કરવામાં આવ્યું. શાહપુરના જુદા જુદા વિસ્તારોમાં ફરી લોકોના દિલમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી.